ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. ડે વિધાઉટ ગટ્ટુ. રજાઓ ચાલતી હતી અને આજ સવારથી ગટ્ટુ અને ચિંકી બંને લડતા હતા. ચિંકી, મેં કીધું તું ને ટીવી હું જોઈશ. મારો ફેવરેટ શો આવવાનો છે. રિમોટ મને આપ. ના ગટ્ટુ, મારે પણ કાર્ટૂન જોવું છે. હું તને રિમોટ નહીં આપું. ચિંકી, મને રિમોટ આપ. મારો શો જઈ રહ્યો છે. ના, રિમોટ પહેલા મેં ઉપાડ્યું તું, તો ટીવી પણ પહેલા હું જ જોઈશ. ગટ્ટુ ચિંકીને ઝઘડતા જોઈને મમ્મી ગુસ્સામાં ત્યાં આવે છે અને ટીવી બંધ કરી દે છે. બસ બહુ થયું. તમારે બંનેને જો આવી જ રીતે ઝઘડવું હોય તો બંનેમાંથી કોઈને ટીવી જોવા નહીં મળે. ચલો હવે બંને જઈને પોતાનું હોલિડે હોમવર્ક કરો. ઓકે મમ્મી. બંને તેમના રૂમમાં જાય છે અને તેમની બુક્સ નીકાળે છે. આ બધું તારા લીધે થયું ગટ્ટુના બચ્ચા. જો તે મને ચૂપચાપ ટીવી જોવા દીધું હોત તો આવું બધું ન થાત. જે થયું સારું થયું. જો તું મને ટીવી ના જોવા દે ને તો તને પણ ટીવી જોવા નહીં મળે. ઓહ અચ્છા, અને એમાં તારો પણ તો ફેવરેટ શો છૂટી ગયો ને. ખૂબ સરસ થયું. હું તો કાર્ટૂન પછી જોઈ લઈશ. મારે તારી જોડે વાત જ નથી કરવી. હું જઉં છું મારું કામ કરવા માટે. હા, તો મારે પણ ક્યાં તારી જોડે વાત કરવી છે. ગટ્ટુ ચિંકી પોતપોતાનું કામ કરવા લાગે છે. એવામાં ગટ્ટુને પેન્સિલની જરૂર પડે છે અને તે ચિંકીની પેન્સિલ ઉઠાવે છે, જે ચિંકીની ફેવરેટ બાર્બીવાળી પેન્સિલ હતી. આ જોઈ ચિંકી ગુસ્સામાં ગટ્ટુને કહે છે, મારી બાર્બીવાળી પેન્સિલ મને પાછી આપી દે ગટ્ટુ. હું તને મારી પેન્સિલ યુઝ નહીં કરવા દઉં. અરે મારે બસ થોડું જ કામ છે. કરવા દે ને ચિંકી. ના, હું તને મારી પેન્સિલ યુઝ નહીં કરવા દઉં. પાછી આપ ગટ્ટુ. અરે ચિંકી, મને હેરાન ના કર અને કામ કરવા દે ને. ના, મને પેન્સિલ આપ. હવે ચિંકી ગટ્ટુ પાસેથી પેન્સિલ છીનવા લાગે છે અને ગટ્ટુ પણ પેન્સિલ નથી છોડતો. ત્યાં જ અચાનક બંનેના ઝઘડામાં ચિંકીની પેન્સિલ તૂટી જાય છે. આ જોઈ ચિંકીની આંખોમાં આંસુ આવી જાય છે. આ તે શું કર્યું ગટ્ટુ? મેં શું કર્યું ચિંકી? તું જ તો પેન્સિલ લઈ રહી હતી મારાથી, એટલે પેન્સિલ તૂટી ગઈ. તું બહુ ખરાબ છે ગટ્ટુ. તે હાથે કરીને મારી પેન્સિલ તોડી હે ને. હું તને નહીં છોડું. ચિંકી ગુસ્સામાં ગટ્ટુ તરફ ભાગવા લાગે છે અને ગટ્ટુ પણ ભાગવા લાગે છે. એવામાં ત્યાં મમ્મી પપ્પા આવે છે. ગટ્ટુ દોડીને પપ્પાની પાછળ સંતાઈ જાય છે અને મમ્મી ચિંકીને પકડી લે છે. અરે ચિંકી, હવે શું થયું બેટા? મમ્મી, આ ગટ્ટુએ ફેવરેટ પેન્સિલ તોડી દીધી. હું તેને નહીં છોડું. મમ્મી, મેં કશું નથી કર્યું. બધી ભૂલ આ ચિંકીની છે. સારું થયું એની સાથે. મારે તો તારી સાથે રહેવું જ નથી ગટ્ટુ. હું એકલી જ ખૂબ ખુશ છું. તું હંમેશા મને હેરાન જ કરે છે અને આજે તો તે મારી પેન્સિલ પણ તોડી નાખી. હા, તો મને પણ તારી સાથે રહેવાનો કોઈ શોખ નથી ચિંકી. જા. ચિંકી ગુસ્સામાં રૂમમાં જતી રહે છે અને ડોર પણ લોક કરી દે છે. ગટ્ટુ બેટા, આજે તું મારી સાથે સૂઈ જા. ચિંકી એની મમ્મી સાથે સૂઈ જશે, ઓકે? હા, સારું પપ્પા. બસ પછી શું, મમ્મી ચિંકીની રૂમમાં જાય છે અને ગટ્ટુ પપ્પાની રૂમમાં. બીજા દિવસે સવારે જ્યારે ચિંકી ઉઠે છે ત્યારે વિચારે છે, હમણાં હું ફરીથી બહાર જઈશ તો તે ગટ્ટુને મારે જોવું પડશે. ના, આજે તો હું આખો દિવસ મારી રૂમમાં જ રહીશ. ચિંકી જેવી નાસ્તો કરવા બહાર જાય છે તો જુએ છે કે બહાર ખાલી મમ્મી જ છે, બીજું કોઈ નથી. આ પપ્પા અને ગટ્ટુ ક્યાંય દેખાઈ કેમ નથી રહ્યા? હજુ સુધી સૂવે છે કે શું? સારું છે, હું શાંતિથી નાસ્તો કરીશ. અરે ચિંકી, તું ઉઠી ગઈ? આવ નાસ્તો કરી લે. ઓકે મમ્મી. ચિંકી નાસ્તો કરવા બેસે છે. તેનો નાસ્તો ખતમ થાય છે, છતાં પણ તેને પપ્પા અને ગટ્ટુનો અવાજ સંભળાતો નથી. પછી તે ક્યુરિયોસિટીમાં મમ્મીને કહે છે, મમ્મી, હા ચિંકી? તે પપ્પા અને બીજા લોકો ક્યાં છે? હજુ સુધી સૂવે છે કે શું? શું? ના ચિંકી, સવારમાં પપ્પાને એક ઇમ્પોર્ટન્ટ કામથી આઉટ ઓફ ટાઉન જવાનું થયું.
એટલા માટે તે સવારે જલ્દી નીકળી ગયા અને સાથે ગટ્ટુ પણ ગયો. એમ પણ જો એ ઘરે રહેત તો તમે બંને વધારે લડતા. શું આઉટ ઓફ ટાઉન? એટલે કે એક આખો દિવસ હું ઘરે એકલી? યે! મમ્મીને લાગતું હતું કે ગટ્ટુના જવાથી ચિંકી દુખી થશે, પણ તેમને તો કંઈક બીજું જ જોવા મળે છે. અરે ચિંકી આટલી ખુશ કેમ થાય છે? મમ્મી, હવે આખો દિવસ મારી ટીવીમાં જે જોવું હોય તે હું જોઈ શકીશ અને આખો દિવસ જે ઈચ્છા થાય તે કરીશ. આજે તો મને હેરાન કરવા માટે ગટ્ટુ પણ નથી. યે! ચિંકી જલ્દી પોતાની ડિશિસ ડિશવોશરમાં મૂકીને ટીવી જોવા જતી રહે છે અને પોતાનું ફેવરેટ કાર્ટૂન ચાલુ કરી સોફા પર બેસી જોવા લાગે છે. વાવ! મને જે ગમે છે તે જોઈશ. અરે પણ ગટ્ટુને શું જોવું હોય છે? હા, તે સુપરમેન વાળો શો. લાવ જરાક જોવા તો દે, એમાં એટલું તો શું છે? ચિંકી ચેનલ ચેન્જ કરીને ગટ્ટુનો ફેવરેટ શો જોવા લાગે છે અને તેને તે ગમવા પણ લાગે છે. વાવ! આ તો ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. આમ ચિંકી ટીવી જોતા જોતા થોડી વારમાં બોર થઈ જાય છે. પછી તે વિચારે છે, હવે હું શું કરું? હવે તો ટીવી પર કંઈ સારું આવી પણ નથી રહ્યું. હા, ચેસ રમું. પણ ના, ગટ્ટુ તો છે જ નહીં. હું ચેસ કોની સાથે રમીશ? તો પછી શું કરું? જ્યારે મમ્મી ચિંકીને આમ એકલી ઉદાસ જુએ છે તો તે સમજી જાય છે કે ચિંકીને એકલા સારું નથી લાગતું. શું થયું ચિંકી? શું વિચારે છે? કંઈ પણ નહીં મમ્મી. ચિંકી, મને લાગે છે કે તારે તારું હોલિડે હોમવર્ક કમ્પ્લીટ કરી લેવું જોઈએ. આજે તો તારી જોડે બહુ બધો ટાઈમ છે ને? હા મમ્મી, તે તો હું હંમેશા ગટ્ટુ જોડે જ કમ્પ્લીટ કરું છું ને. એવી રીતે જલ્દી થઈ જાય છે. પણ કાલે તો તમે ઝઘડ્યા હતા. મેં ક્યાં ઝઘડો કર્યો મમ્મી? ભૂલ તો ગટ્ટુની જ હતી ને. અચ્છા, સાચે? ચિંકી શાંત થઈ જાય છે અને ગટ્ટુ સાથે થયેલી લડાઈનો તે વિચાર કરે છે. ચિંકી બેટા, તારે હોમવર્ક તો પતાવવું જ પડશે ને? હવે ગટ્ટુ પણ ઘરે નથી તો તું આખો દિવસ શું કરીશ? ઠીક છે મમ્મી, હું જાઉં છું. ચિંકી હોમવર્ક કરવા જાય છે અને થોડી વારમાં તો હોમવર્ક પૂરું કરી દે છે. પણ હજુ તો બપોર જ પડી હતી અને ગટ્ટુના પાછા આવવામાં તો ઘણી જ વાર હતી. હવે શું કરું? શું કરું હવે? એક કામ કરું, અત્યારે ટીવી જ જોઈ લઉં છું. કદાચ કંઈક સારું આવતું હશે. પછી ચિંકી ટીવી જુએ છે, પણ થોડીક જ મિનિટમાં બોર થઈને ટીવી બંધ કરી દે છે. તેને આમ જોઈને મમ્મી કહે છે, ચિંકી ચાલ, લંચ તૈયાર છે. આપણે સાથે બેસીને લંચ કરીએ. ઓકે મમ્મી. જો મેં તારા માટે ઇડલી સાંભર બનાવ્યા છે ચિંકી, તને પસંદ છે ને? હા મમ્મી, પણ ગટ્ટુને વધારે ભાવે છે. જો તે અહીંયા હોત તો અમે લંચ કરીને પછી સાથે કોમિક બુક્સ વાંચી હોત, કાં તો કોઈ ગેમ રમી હોત. કોઈ વાંધો નહીં ચિંકી બેટા, બસ સાંજ સુધીની જ વાત છે. પછી તમે બંને એકબીજાને સોરી કહી દેજો અને ફરીથી ભેગા આવી જજો. ના મમ્મી, તેણે મારી પેન્સિલ તોડી. હું તેને સોરી નહીં કહું. આમ કહી ચિંકી લંચ કરીને તેની રૂમમાં જતી રહે છે. પલંગ પર આડા પડીને તે વિચારે છે અને થોડી જ વારમાં તે ઊંઘી જાય છે. બહારથી આવતા અવાજને કારણે ચિંકીની ઊંઘ ઉડે છે. સાંજ થઈ હતી અને પપ્પા અને ગટ્ટુ આવી ગયા હતા અને બહાર વાતો કરતા હતા. ચિંકી દોડીને બહાર જાય છે. પપ્પા, તમે આવી ગયા? હા ચિંકી બેટા, અને બોલ, કેવો રહ્યો તારો આજનો દિવસ? ઠીક હતો પપ્પા. ચિંકી, ગટ્ટુને તને કંઈક કહેવું છે. પપ્પા ગટ્ટુને ઈશારો કરે છે અને ગટ્ટુ આગળ આવે છે. તેના હાથમાં કંઈક હતું અને તે બીજું કંઈ નહીં, એક નવી બાર્બીવાળી પેન્સિલ હતી. આ લે ચિંકી, સોરી, મેં ગઈકાલે તારી પેન્સિલ તોડી નાખી. ઇટ્સ ઓકે ગટ્ટુ, મારી પણ ભૂલ હતી. આજે મેં તારો ફેવરેટ પેલો સુપરમેન વાળો શો જોયો અને મને તે બહુ ગમ્યો. હવેથી આપણે બંને સાથે તે જોઈશું. શું ખરેખર? હા, મારી તરફથી પણ સોરી ગટ્ટુ. મેં આજે તને બહુ મિસ કર્યો. અને મેં પણ ચિંકી. અને આ રીતે ભાઈ બહેનમાં ફરીથી મિત્રતા થઈ જાય છે. મમ્મી પપ્પા પણ આ જોઈને ખૂબ જ ખુશ થાય છે.
જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.